હેલો ફ્રેન્ડ્સ, 502 પેપરના સેકન્ડ યુનિટનું આજે 11મું લેક્ચર આપણે ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર કોમ્પેક્ટ સેટની ડેફિનેશન ભણી ગયા અને એના ઉપરથી એક થિયરમ પણ ગણી ગયા છીએ. તો આજે આપણે બીજા બે થિયરમ ભણીશું જે કોમ્પેક્ટના જ છે. તો આ થિયરમનું જે સ્ટેટમેન્ટ છે એ યાદ રાખવાનું છે, કેમ કે આગળના થિયરમની અંદર પણ એનો યુઝ થાય છે સ્ટેટમેન્ટનો. તે સ્ટેટમેન્ટ જોઈએ પહેલાં તો. ધ ક્લોઝ સબસેટ ઓફ અ કોમ્પેક્ટ સેટ ઇઝ અ કોમ્પેક્ટ. ધ ક્લોઝ સબસેટ ઓફ અ કોમ્પેક્ટ સેટ ઇઝ કોમ્પેક્ટ. એટલે કે ક્લોઝ સબસેટ કોઈ સેટ છે એ કોમ્પેક્ટ સેટનો સબસેટ કરવામાં આવે તો એ સેટ જે છે એ પણ કોમ્પેક્ટ થાય એવું આપણે બતાવવાનું છે. તો એના માટે પહેલાં તો ક્લોઝ સબસેટવાળો સેટ લઈ લઈએ. તો લેટ એ બી અ ક્લોઝ સબસેટ ઓફ અ કોમ્પેક્ટ સેટ કે. જે કોમ્પેક્ટ સેટ છે કે એનો સબસેટ છે ઈ, એ આપણે લઈ લીધો જે છે ક્લોઝ સબસેટ ઓફ અ કોમ્પેક્ટ સેટ કે. હવે આપણે શું બતાવવાનું છે? વી શો દેટ ઈ ઇઝ અ કોમ્પેક્ટ. તો આ ઈ જે છે એ કોમ્પેક્ટ છે એવું આપણે સાબિત કરવું છે. તો ઈને કોમ્પેક્ટ બતાવવું હોય તો ડેફિનેશન પ્રમાણે પહેલાં તો શું હોવું જોઈએ? ઈને ઓપન કવર લેવું પડશે. પછી એ ઓપન કવરને ફાઇનાઇટ સબ કવર બતાવી દઈએ તો આપણે એને કહી શકીએ કે ઈ જે છે એ કોમ્પેક્ટ સેટ છે. તો એના માટે આપણે પહેલાં તો શું લઈશું? ઓપન કવર લઈશું ઈનું. લેટ સી ઇઝ ઇક્વલ ટુ જી આલ્ફા. આલ્ફા બિલોંગ્સ ટુ આઈ. બી એન ઓપન કવર ઓફ ઈ. તો ઈનું આપણે ઓપન કવર લીધું છે આ સી. જે આલ્ફા જે છે એ આઈમાં છે અને જી આલ્ફા જે છે એ શું છે? આર ઓપન સેટ્સ એન્ડ ઈ સબસેટ યુનિયન આલ્ફા બિલોંગ્સ ટુ આઈ જી આલ્ફા. ઓપન કવર હોય જી આલ્ફા ઈનું, બરાબર. તો આપણે એને કેવી રીતે લખી શકીએ? ઓપન કવરની ડેફિનેશન શું હતી? કે ઓપન સેટ હોય જી આલ્ફા, અને જો એ ઓપન કવર હોય તો પછી એને લખવું હોય તો કેવી રીતે લખાય? ઈ સેટનો ઓપન કવર છે તો માટે ઈ સબસેટ યુનિયન આલ્ફા બિલોંગ્સ ટુ આઈ જી આલ્ફા. બરાબર છે. હવે આપણે શું બતાવીશું કે બંને સાઈડ ઈનો કોમ્પ્લિમેન્ટનો યોગ કરી લઈએ, યુનિયન કરી લઈશું. બરાબર છે. ઈ યુનિયન ઈ કોમ્પ્લિમેન્ટ સબસેટ ઓફ યુનિયન ઓફ આલ્ફા બિલોંગ્સ ટુ આઈ જી આલ્ફા યુનિયન ઈ કોમ્પ્લિમેન્ટ. તો ઈ યુનિયન ઈ કોમ્પ્લિમેન્ટ એટલે આપણે શું કહી શકીએ? એક્સ કહી શકીએ. ઈ યુનિયન ઈ કોમ્પ્લિમેન્ટ એના જગ્યાએ આપણે શું લખી શકીએ? એક્સ લખી શકીએ. આખો સેટ એક્સ આવી જશે એમ. તો ઈ યુનિયન ઈ કોમ્પ્લિમેન્ટ બરાબર આપણે અહીંયા શું લખીશું? એક્સ. તો એક્સ સબસેટ યુનિયન આલ્ફા બિલોંગ્સ ટુ આઈ જી આલ્ફા યુનિયન ઈ કોમ્પ્લિમેન્ટ એન્ડ કે સબસેટ એક્સ. અને બીજું અહીંયા શું આપ્યું છે? કે જે છે એ સબસેટ છે એક્સને. સો તેથી અહીંયા આ જે રીઝન બતાવે છે કે ઈ યુનિયન ઈ કોમ્પ્લિમેન્ટ બરાબર આપણે અહીંયા એક્સ લખ્યા છે, બરાબર છે, જે આપણે અહીંયા મૂક્યા છે એ. સો એક્સ સબસેટ કે સબસેટ એક્સ છે તો આપણે એક્સની જગ્યાએ શું લખીશું? અહીંયા કે લખી શકીએ. તો કે સબસેટ યુનિયન આલ્ફા બિલોંગ્સ ટુ આઈ જી આલ્ફા યુનિયન ઈ કોમ્પ્લિમેન્ટ એન્ડ ઈ કોમ્પ્લિમેન્ટ ઇઝ અ ઓપન એઝ અ ઈ ઇઝ અ ક્લોઝ. ઈ કોમ્પ્લિમેન્ટ જે છે એ ઓપન છે તો પછી આપણે ઈને શું કહીશું? ક્લોઝ કહીશું. કારણ કે અહીંયા ઈ આપણે ક્લોઝ સબસેટ લીધો છે માટે એનો કોમ્પ્લિમેન્ટ આપણે ઓપન કહીએ છીએ. જો આ જે છે એ આપણે આગળના લેક્ચરની અંદર સાબિત કરી ગયા છીએ કે કોઈ ઈ જે છે એ ક્લોઝ હોય તો એનો કોમ્પ્લિમેન્ટ ઓપન થાય. બરાબર છે. તો અહીંયા આપણે ઈને ક્લોઝ સબસેટ લીધો છે તો માટે ઈ જે છે એ ક્લોઝ છે તો એનો કોમ્પ્લિમેન્ટ આપણે શું કહીશું? ઓપન છે એવું કહી શકીએ. તો ઈનો કોમ્પ્લિમેન્ટ જે છે ઇઝ આ ઓપન છે એવું આપણે કહી શકીએ. તો હવે સી સ્ટાર ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? જી આલ્ફા. આલ્ફા બિલોંગ્સ ટુ આઈ યુનિયન ઈ કોમ્પ્લિમેન્ટ. હવે આપણે એક ઓપન કવર આપણને મળે છે જે ઈ કોમ્પ્લિમેન્ટવાળું છે, યુનિયન ઈ કોમ્પ્લિમેન્ટ છે એની અંદર ઓફ અ કે એન્ડ કે ઇઝ અ કોમ્પેક્ટ. આ કોમ્પ્લિમેન્ટ જે છે ઓપન કવર કોનું છે? કેનું છે. અને કે તો શું છે? કોમ્પેક્ટ છે. હવે કોમ્પેક્ટ હોય તો એને શું હોય? ફાઇનાઇટ સબ કવર હશે. તો સી સ્ટાર હેઝ અ ફાઇનાઇટ સબ કવર સે ડી ફોર અ કે. તો સી સ્ટારને શું હશે? ફાઇનાઇટ સબ કવર હશે, કારણ કે આ જે સી સ્ટાર જે છે એ ઓપન કવર છે કોનું છે? પણ કેનું ઓપન કવર છે.
તો કેનું ઓપન કવર આપણે કેમ લખ્યું અને કેનું ઓપન કવર, બિકોઝ અહીંયા શું મળ્યું આપણને કન્ડિશન કે સબસેટ યુનિયન આલ્ફા જી આલ્ફા યુનિયન ઈ કમ્પ્લિમેન્ટ, એટલે કે જી આલ્ફા યુનિયન ઈ કમ્પ્લિમેન્ટ જે છે એ ઓપન થશે, કેની અંદર ઓપન થાય છે અને એને કે સબસેટ સાથે લખાય છે, માટે આ ઓપન કવરની ડેફિનેશન પ્રમાણે લખાઈ ગયું. તો આને આપણે ઓપન કવર તરીકે લખી શકીએ. કેના ઓપન કવર તરીકે લખવું હોય તો સી સ્ટાર તરીકે આપણે લખ્યું એને જી આલ્ફા આલ્ફા બિલોંગ્સ ટુ આઈ યુનિયન ઈ કમ્પ્લિમેન્ટ ઇઝ એન ઓપન કવર ઓફ અ કે. બટ અહીંયા આપણે કે શું લઈ લીધો છે, કે જે છે એ કોમ્પેક્ટ સેટ છે. તો કે કોમ્પેક્ટ હોય તો ઈ સી સ્ટાર જે છે એને શું મળે, ફાઇનાઇટ સબ કવર મળશે. તો જે ફાઇનાઇટ સબ કવર ધરાવે છે એવો સેટ આપણે ડી લઈ લઈએ. તો ડી ઇઝ ઇક્વલ ટુ જી આલ્ફા આઈ બિલોંગ્સ ટુ કેપિટલ આઈ ઇક્વલ ટુ 1 2 થી n, અથવા તો ડી ઇઝ ઇક્વલ ટુ જી આલ્ફા આઈ બિલોંગ્સ ટુ કેપિટલ આઈ ઇઝ ઇક્વલ ટુ 1 2 થી n યુનિયન ઈ કમ્પ્લિમેન્ટ. બરાબર છે. તો હવે યુનિયન ઈ કમ્પ્લિમેન્ટ છે અને ફાઇનાઇટ સબ કવર પણ મળે છે. બરાબર. તો ફાઇનાઇટ સબ કવર મળે છે તો આપણે એને આવી રીતે લખી શકીએ કે સબસેટ યુનિયન આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n જી આલ્ફા આઈ યુનિયન ઈ કમ્પ્લિમેન્ટ. એન્ડ ઈ સબસેટ તો શું છે, કે છે. તો કેની જગ્યાએ આપણે અહીંયા શું લખીશું, ઈ લખીશું. તો ઈ સબસેટ યુનિયન આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n જી આલ્ફા આઈ યુનિયન ઈ કમ્પ્લિમેન્ટ. બરાબર છે. તો આને યુનિયન ઈ કમ્પ્લિમેન્ટ તરીકે લખીશું. સો ઈ સબસેટ યુનિયન આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n જી આલ્ફા આઈ એન્ડ ઈ ઇન્ટરસેક્શન ઈ કમ્પ્લિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 5. ઈ કમ્પ્લિમેન્ટનો ઈ સાથે ઇન્ટરસેક્શન કરવામાં આવે તો શું મળે રહ્યો, 5 જ મળવાનો છે. માટે આપણે આને આવી રીતે લખી શકીએ, ઈ સબસેટ યુનિયન આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n જી આલ્ફા આઈ તરીકે લખી શકાય. અને તો આ શું મળ્યું આપણને, આ તો સીનો સબકવર મળ્યું ને. સી અહીંયા આપણે લીધું હતું ને જી આલ્ફા, એના જગ્યાએ અહીંયા શું મળે છે, જી આલ્ફા આઈ મળે છે. માટે કે સીનું આપણને ફાઇનાઇટ સબ કવર મળે છે અને સી જે છે એ ફાઇનાઇટ સબ કવર ઓપન કવર કોનું હતું, ઈનું હતું. તો અહીંયા પણ આપણને ઈનું જ ફાઇનાઇટ સબ કવર મળે છે. તો એને શું કઈ રીતે લખીશું, સી ડેશ ઇઝ ઇક્વલ ટુ જી આલ્ફા આઈ બિલોંગ્સ ટુ આઈ અને આઈ ઇઝ ઇક્વલ ટુ 1 2 થી n. તો અહીંયા આપણને ફાઇનાઇટ સબ કવર મળી ગયું. ઈનું આપણને શું મળ્યું, ફાઇનાઇટ સબ કવર. તો ઇઝ અ ફાઇનાઇટ સબ કવર ઓફ સી ફોર અ ઈ, thus any open cover of E has a finite subcover of a E. તો આપણને ઈના જે ઓપન કવર જે છે, કોઈ પણ ઓપન કવરનો આપણે ફાઇનાઇટ સબકવર મળી ગયું છે, માટે આપણે ઈને શું કહીશું, કોમ્પેક્ટ છે એવું કહીશું. તો આપણે અહીંયા પ્રૂફ કર્યું કે એની ક્લોઝ સબસેટ ઓફ અ કોમ્પેક્ટ સેટ ઇઝ અ કોમ્પેક્ટ. એટલે કે અહીંયા આપણે કે જે ઈ સબસેટ કે હતો અને એમાં ઈ જે હતો એ શું હતો, એની ક્લોઝ સબસેટ હતો. કોનો, કેનો. અને કે શું હતું, કોમ્પેક્ટ સેટ હતો. તો આપણે શું બતાવવું હતું, ઈ કોમ્પેક્ટ છે એવું, જે આપણે અહીંયા પ્રૂફ કર્યું. અને હંમેશા કોમ્પેક્ટ પ્રૂફ કરવા માટે આપણે એની ડેફિનેશન યાદ કરવી જોઈએ કે ડેફિનેશનમાં શું કહે છે, ઓપન કવર હોવું જોઈએ, પછી એને ફાઇનાઇટ સબ કવર. તો આપણે કોમ્પેક્ટ પ્રૂફ કરવું હોય તો હંમેશા માટે પહેલાં તો ઓપન કવર લઈ લેવું પડશે અને પછી એનું ફાઇનાઇટ સબ કવર આપણે લાવવું પડશે. તો આપણે એને કહી શકીએ કે એ કોમ્પેક્ટ છે. હવે આપણે આગળનો થિયરમ જોઈએ બીજો. તો સેકન્ડ થિયરમ છે, ઇફ ઈ ઇઝ એન ઇન્ફાઇનાઇટ સબસેટ ઓફ અ કોમ્પેક્ટ સેટ કે then E has a limit point in a K. If E is an infinite subset of compact set K, એટલે E જે છે એ કેવો છે, ઇન્ફાઇનાઇટ સબસેટ છે કોમ્પેક્ટ સેટ K નો, then E has limit point in a K. તો આપણે એવું બતાવવું છે કે ઈને લિમિટ પોઈન્ટ છે કેનું એવું. બરાબર છે. ઈ જે છે એને શું છે, લિમિટ પોઈન્ટ છે કેનું, એ આપણે સાબિત કરવાનું છે. આપ્યું છે શું, ઈ જે છે ઇન્ફાઇનાઇટ સબસેટ છે કોમ્પેક્ટ સેટ કેને, કે કોમ્પેક્ટ સેટ છે એનો આ ઈ સબસેટ છે પણ ઇન્ફાઇનાઇટ સબસેટ છે અને ઈને શું હશે, લિમિટ પોઈન્ટ હોય કેનું, એ આપણે સાબિત કરવું છે. તો પહેલાં તો જે આપ્યું છે એ લઈ લઈશું. વી હેવ ઈ બી એન ઇન્ફાઇનાઇટ સબસેટ ઓફ કોમ્પેક્ટ સેટ કે. અહીંયા આપણી જોડે શું છે, ઈ બી એન ઇન્ફાઇનાઇટ સબસેટ ઓફ કોમ્પેક્ટ સેટ કે.
સો ઈ ઇઝ એન ઇન્ફાઇનાઇટ અને ઈ સબસેટ કે આવું આપ્યું છે આપણને, અને કે શું છે? કોમ્પેક્ટ છે. જે આપ્યું છે એ જ આપણે અહીંયા લખ્યું છે. તો હવે આપણે સાબિત શું કરવું છે? જે ધેન પછીનું છે એ આપણા માટે સાબિત કરવાનું રહેશે, એટલે કે ઈ હેઝ અ લિમિટ પોઈન્ટ ઇન અ કે. સપોઝ વી શો દેટ ઈ હેઝ લિમિટ પોઈન્ટ ઇન અ કે, એ આપણે સાબિત કરીશું. તો લિમિટ પોઈન્ટ છે કેનું એ સાબિત કરવા માટે આપણે શું કરવું પડશે? પહેલાં તો સપોઝ કરી લઈએ કે ઈ હેઝ નોટ અ લિમિટ પોઈન્ટ ઇન અ કે. ઈને કોઈ કેનું લિમિટ પોઈન્ટ નથી એવું આપણે ધારી લઈશું. તો લિમિટ પોઈન્ટ માટે આપણે શું લખવું પડશે? દેટ ઇઝ એની પોઈન્ટ ઓફ કે ઇઝ નોટ અ લિમિટ પોઈન્ટ ઓફ ઈ. તો લિમિટ પોઈન્ટ ના હોય તો આપણે કેવી રીતે લખી શકીએ એને? કે એનું કોઈ નેબરહુડ જે છે એ એના ઇન્ટરસેક્શનને ઇક્વલ ટુ ફાઈ થતું હશે, એટલે કે એવરી ક્યુ બિલોંગ્સ ટુ કે. હવે એનું નેબરહુડ લઈએ ક્યુનું, જે છે વીક્યુ, બરાબર છે, અને ઈ ઇન્ટરસેક્શન વીક્યુ માઇનસ સેટ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 5. જો નોટ ઇક્વલ ટુ 5 મળતું હોય તો આપણે શું કહીએ એને? કે લિમિટ પોઈન્ટ છે એવું કહીએ. પણ અહીંયા આપણે ધારી લીધું કે લિમિટ પોઈન્ટ નથી, માટે કેનું જે કોઈ નેબરહુડ છે એ નેબરહુડ સાથે ઈ સેટનું ઇન્ટરસેક્શન કરતાં કોઈ ક્યુ સેટ મળતો નથી, એનો છેદગણ શું મળે છે? 5 મળે છે. એવરી ક્યુ બિલોંગ્સ ટુ કે છે અને વીક્યુ કન્ટેન્સ એટ મોસ્ટ 1 પોઈન્ટ ઓફ ઈ. હવે કે જે ક્યુ જે છે એ કેના પોઈન્ટ છે અને વીક્યુ જે છે એ શું કરે છે? એટ મોસ્ટ 1 પોઈન્ટ ઓફ ઈ. ઈનો એક પોઈન્ટ તો ધરાવે છે એમ, તો એને ઇક્વેશન 1 આપીએ. તો સિન્સ એવરી ક્યુ બિલોંગ્સ ટુ કેપિટલ કે, વીક્યુ આર નેબરહુડ. વીક્યુ શું છે? નેબરહુડ છે. તો નેબરહુડ છે તો આપણે એને શું કહી શકીએ? કે ઓપન સેટ છે. આપણે આગળ આ પણ થિયરમ પ્રૂફ કરી ગયા છીએ કે એવરી નેબરહુડ ઇઝ એન ઓપન સેટ. તો વીક્યુ જે છે એ નેબરહુડ છે તો આપણે એને શું કહી શકીએ? ઓપન સેટ છે એવું. સો કે સબસેટ યુનિયન ક્યુ બિલોંગ્સ ટુ કે વીક્યુ, આવું લખી શકીએ આપણે, બરાબર છે. તો આ લખીશું તો એના ઉપરથી આપણને શું લખાશે? આ તો ઓપન કવરની ડેફિનેશન પ્રમાણે થયું, તો એનું ઓપન કવર સી તરીકે લખાશે. વીક્યુ ક્યુ બિલોંગ્સ ટુ કે ઇઝ એન ઓપન કવર ઓફ અ કે. કેનું આ ઓપન કવર છે એવું આપણે લીધું, બરાબર છે. આપણને મળ્યું છે કે ઓપન કવર છે એવું, કેમ કે વીક્યુ આપણે નેબરહુડ લીધા, પણ નેબરહુડ આપણે જાણીએ છીએ કે એવરી નેબરહુડ જે છે એ કેવા છે? ઓપન સેટ છે. તો ઓપન સેટના યુનિયન સાથે આ કેનો સબસેટ થાય છે. તો કે સબસેટ જો યુનિયન હોય ઓપન સેટ સાથે તો આપણે એનો કોઈ ઓપન કવર તરીકે એને લખી શકીએ ઓપન કવરની ડેફિનેશન પ્રમાણે. તો આપણને અહીંયા કેનું ઓપન કવર મળે છે. હવે કે શું છે? કોમ્પેક્ટ છે. કોમ્પેક્ટ હોય તો એને શું હોય? ફાઇનાઇટ સબકવર હશે. તો આપણે ફાઇનાઇટ સબકવર પણ લખીશું કે સી હેઝ ફાઇનાઇટ સબકવર છે સી ડેશ. સી ડેશ ઇઝ ઇક્વલ ટુ વીક્યુ આઈ, ક્યુ આઈ બિલોંગ્સ ટુ કે, આઈ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 થી n ફોર કે માટે આપણે આ ફાઇનાઇટ સબકવર લીધું છે. હવે ઇક્વેશન 1 ઉપરથી લખીએ. ફ્રોમ 1 એવરી આઈ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 થી કે, અને વીક્યુ આઈ કન્ટેન્સ એટમોસ્ટ 1 પોઈન્ટ ઓફ અ ઈ. વીક્યુ આઈ જે છે એ કન્ટેન કરે છે ઈના પોઈન્ટને, બરાબર છે. એટલીસ્ટ એટમોસ્ટ 1 પોઈન્ટ તો એનો એ કન્ટેન કરે જ છે. તો આપણે એના ઉપરથી શું લખી શકીએ? કે એના યુનિયનની અંદર પણ ઈનો પોઈન્ટ કન્ટેન થતો હશે. તો ઈ સબસેટ યુનિયન ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n વીક્યુ આઈ. તો આપણે એના આવી રીતે લખી શકીએ, એના યુનિયનને કન્ટેન કરતો હોય તો ઈ હેઝ એટ મોસ્ટ પોઈન્ટ n પોઈન્ટ અને ઈ ઇઝ અ ફાઇનાઇટ. તો એની અંદર n પોઈન્ટ હોય છે તો ઈ આપણે ફાઇનાઇટ મળે છે, કેમ કે n પોઈન્ટ થાય ને 1 ટુ n, એટલે ક્યુઆઈની વીક્યુઆઈની અંદર ઈની અંદર કેવા પોઈન્ટ હશે? n સુધીના. તો ઈ તો ફાઇનાઇટ મળે છે, બટ વી હેવ ઇઝ અ ઇનફાઇનાઇટ. આપણી જોડે શું છે? ઈ જે છે એ ઇનફાઇનાઇટ સેટ છે. તો અહીંયા આપણને કોન્ટ્રાડિક્શન મળે છે. જે આપણે શું ધાર્યું હતું અહીંયા કે ઈ હેઝ અ લિમિટ પોઈન્ટ ઇન અ કે, નોટ અ લિમિટ પોઈન્ટ ઇન અ કે. કેનો લિમિટ પોઈન્ટ નથી એવું આપણે ધાર્યું હતું, પણ એના માટે આપણને અહીંયા કોન્ટ્રાડિક્શન મળે છે. સો અવર સપોઝિશન ઇઝ અ રોંગ. ઈ હેઝ અ લિમિટ પોઈન્ટ ઇન અ કે. તો આપણે શું બતાવવાનું હતું? ઈ હેઝ અ લિમિટ પોઈન્ટ ઇન અ કે, જે આપણે અહીંયા સાબિત કર્યું. એટલે કે પહેલાં તો શું હતું?
અને શું પ્રૂફ કર્યું અહીંયા? ઈ જે હતો એ ઇન્ફાઇનાઇટ ક્લોઝ સબસેટ હતો, ઇન્ફાઇનાઇટ ક્લોઝ સબસેટ હતો કેનો. અને આપણે એવું સાબિત કરવાનું હતું કે એ જે ઈ જે છે એ લિમિટ પોઈન્ટ ધરાવે છે કેનું. તો એના માટે આપણે પહેલાં તો શું કર્યું આ થિયરમમાં? જે હતું બધું જ લખી દીધું અને એને લિમિટ પોઈન્ટ નથી એવું આપણે સપોઝ કરી લીધું અને પછી આપણે કોન્ટ્રાડિક્શન બતાવ્યું. તો ત્યાં આગળ આપણને શું મળ્યું કે ઈ હેઝ અ લિમિટ પોઈન્ટ ઇન અ કે.